નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજનો આ ખાસ નિબંધ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે નિબંધ છે શિક્ષણ અને ચારિત્ર। શરૂ કરીએ આજનો વિડીયો। વિદ્યા દદાતિ વિનયમ વિનયાધ્યાત્રી પાત્રત આત્મ, અર્થાત વિદ્યા નમ્રતા આપે છે અને વિનયથી માણસમાં યોગ્યતા કે પાત્રતા આવે છે। માનવ જીવનના ઘડતરમાં શિક્ષણ અને ચારિત્ર એ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે। શિક્ષણ જો માણસના મગજનો વિકાસ કરે છે તો ચારિત્ર તેના હૃદય અને આત્માને શુદ્ધ કરે છે। આજના આધુનિક યુગમાં આપણી પાસે ડિગ્રીઓ મેળવેલા શિક્ષિત લોકોની કોઈ અછત નથી, પરંતુ ચારિત્ર્યવાન લોકોની ભારે ખોટ વર્તાઈ રહી છે। કેળવ અક્ષર જ્ઞાન મેળવવું કે ઉચ્ચ પદવીઓ હાંસલ કરવી એ સાચું શિક્ષણ નથી। સાચું શિક્ષણ એ છે જે માણસને સદાચારી, સંસ્કારી અને માનવતાવાદી બનાવે। તેથી જ શિક્ષણ અને ચારિત્ર્યનો સંબંધ અત્યંત ગાઢ અને અતૂટ છે। સામાન્ય રીતે લોકો શાળા અને કોલેજોમાં જઈને પુસ્તકીય જ્ઞાન મેળવવાની પ્રક્રિયાને શિક્ષણ માને છે, પરંતુ શિક્ષણનો વ્યાપ ઘણો મોટો છે। અંગ્રેજીમાં તેને એજ્યુકેશન કહે છે। તે લેટિન શબ્દ એજ્યુસર પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે અંદર રહેલા તત્વોને બહાર લાવવા। સ્વામી વિવેકાનંદે શિક્ષણની સુંદર વ્યાખ્યા આપતા કહ્યું છે, માણસમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ। શિક્ષણ એ માત્ર રોજીરોટી કમાવાનું સાધન નથી, પરંતુ તે જીવન જીવવાની કળા શીખવે છે। તે માણસને સારા અને નરસા વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ આપે છે। જો શિક્ષણ વ્યક્તિને વિવેક બુદ્ધિ ન આપે તો તે શિક્ષણ માત્ર નકામો બોજ બનીને રહી જાય છે। ચારિત્ર એ માણસની આંતરિક મૂડી છે। વ્યક્તિના વિચારો, વાણી, વર્તન, નૈતિક મૂલ્યો અને પ્રામાણિકતાના સરવાળાને ચારિત્ર કહેવામાં આવે છે। કોઈ વ્યક્તિ એકલી હોય ત્યારે તેનું વર્તન કેવું છે તે તેના સાચા ચારિત્રની ઓળખ છે। અંગ્રેજીમાં એક બહુ જાણીતી કહેવત છે, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ। અર્થાત જો ધન ગયું તો કંઈ નથી ગયું, જો સ્વાસ્થ્ય ગયું તો કંઈક ગયું, પણ જો ચારિત્ર ગયું તો સમજો બધું જ ગયું। ચારિત્ર એ માણસની એવી સુવાસ છે જે તેના મૃત્યુ સુધી પછી પણ આ સંસારમાં દરકતી રહે છે। મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન, સ્વામી વિવેકાનંદ કે ડૉક્ટર અબ્દુલ કલામ આજે આપણી વચ્ચે નથી, છતાં તેમના ઉજ્જવળ ચારિત્રને કારણે તેઓ આજે પણ કરોડો લોકોના હૃદયમાં અમર છે। શિક્ષણ અને ચારિત્ર એકબીજાના પૂરક છે। ચારિત્ર્ય વિનાનું શિક્ષણ એ સુગંધ વિનાના ફૂલ જેવું છે, જે દેખાવમાં સુંદર હોઈ શકે પણ કોઈને પ્રભાવિત કરી શકતું નથી। બીજી તરફ શિક્ષણ વિનાનું ચારિત્ર કદાચ મર્યાદિત રહી જાય, પરંતુ શિક્ષણ મળવાથી ચારિત્ર્ય વધુ પ્રભાવશાળી બને છે। પુસ્તક વાંચી પંડિત થયા પણ ન બદલાયો મનનો મર્મ, સાચું શિક્ષણ એ જ કહેવાય જે સુધારે આપણા કર્મ। જ્યારે શિક્ષણને ચારિત્રનો સાથ મળે છે ત્યારે એક મહાન વ્યક્તિત્વનો જન્મ થાય છે। ઇતિહાસ સાક્ષી છે કે માત્ર બુદ્ધિશાળી હોવું પૂરતું નથી। રાક્ષસરાજ રાવણ ચારેય વેદોનો જ્ઞાની અને પ્રકાંડ પંડિત હતો, પરંતુ ચારિત્રના અભાવે તેનો વિનાશ થયો। બીજી તરફ પ્રભુ શ્રીરામ પોતાની સચ્ચાઈ, નૈતિકતા, ચારિત્રના બળે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા। આજે વિશ્વ જે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તે અશિક્ષિતોને કારણે નહીં, પણ ઉચ્ચ શિક્ષણ મેળવેલા ચારિત્રહીન લોકોને કારણે છે। વિશ્વમાં થતા મોટા આતંકવાદી હુમલાઓનું પ્લાનિંગ કરનારા મોટાભાગના એન્જિનિયરો કે સાયબર ક્રિમિનલો ઉચ્ચ ડિગ્રીધારી હોય છે। કરોડો રૂપિયાના કૌભાંડો કરનારાઓ મોટા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અથવા તો અર્થશાસ્ત્રીઓ હોય છે। નકલી દવાઓ કે અંગોની હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલા લોકો ભણેલા ગણેલા ડૉક્ટરો હોય છે। આ બધું જ દર્શાવે છે કે જો શિક્ષણમાં ચારિત્ર અને નૈતિકતાનો અભાવ હોય તો માણસ પશુ કરતાં પણ વધુ હિંસક અને ખતરનાક બની જાય છે। ચારિત્ર્ય વિનાનું જ્ઞાન સમાજ માટે વરદાન નહીં પણ અભિશાપ સાબિત થાય છે। આજની શિક્ષણ પ્રણાલી મોટે ભાગે માર્ક્સલક્ષી અને ગોખણપટ્ટી પર આધારિત બની ગઈ છે। વિદ્યાર્થીઓ ગોખીને પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવા માટે દોડી રહ્યા છે,
પણ જીવનની પરીક્ષામાં કેવી રીતે પાસ થવું તે ભૂલી રહ્યા છે. આજની શાળાઓ ફેક્ટરી બની ગઈ છે જે માત્ર ડિગ્રીધારી મશીનો પેદા કરે છે, સંસ્કારી નાગરિકો નહીં. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 7 સામાજિક પાપો ગણાવ્યા હતા, જેમાં તેમણે ચારિત્ર વિનાનું જ્ઞાન ને એક મોટું પાપ ગણાવ્યું હતું. આજની શિક્ષણ નીતિમાં નૈતિક શિક્ષણ, યોગ, અધ્યાત્મ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણને પ્રાધાન્ય આપવાની ખાસ જરૂર છે. કોઈ પણ દેશની પ્રગતિ તેની મોટી ઇમારતો, ફેક્ટરીઓ કે લશ્કરી તાકાતથી નથી થતી, પરંતુ તેના નાગરિકોના ચારિત્રથી થાય છે. ચારિત્રવાન અને શિક્ષિત યુવાનો જ દેશનું સાચું ધન છે. જે દેશના યુવાનોનું ચારિત્ર છે અણનમ અને સાચું, તે દેશનું ભવિષ્ય ક્યારેય ન હોઈ શકે કાચું. જ્યારે દેશનું યુવાન શિક્ષિત હોવાની સાથે પ્રામાણિક, કર્તવ્યનિષ્ઠ અને દેશભક્ત બનશે, ત્યારે ભ્રષ્ટાચાર, ગરીબી અને અસમાનતા જેવી સમસ્યાઓ આપોઆપ નાબૂદ થઈ જશે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના મતે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન આપવાનો નથી, પરંતુ નાગરિકોને લોકશાહીના આદર્શોને અનુરૂપ પવિત્ર આત્મા અને ચારિત્ર પ્રદાન કરવાનો છે. શિક્ષણ એ સૂર્યપ્રકાશ જેવું છે જે અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે, પરંતુ ચારિત્ર્ય એ શીતળ ચાંદની જેવું છે જે જીવનમાં શાંતિ અને સંતોષ લાવે છે. આપણે એવું શિક્ષણ મેળવવાનું છે જે આપણને માત્ર આજીવિકા કમાવતા ન શીખવે, પરંતુ ગૌરવપૂર્વક અને નૈતિકતાથી જીવતા શીખવે. આપણે સૌએ સાથે મળીને એક સંકલ્પ કરવો પડશે કે આપણે માત્ર માહિતીથી ભરેલા મગજ નથી બનાવવા, પણ સંસ્કારોથી ભરેલા હૃદય પણ તૈયાર કરવાના છે. શિક્ષણ અને ચારિત્રના સમન્વયથી જ એક સુંદર, સુખી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય બનશે. ભલે મેળવ ડિગ્રીઓ હજારો આ સંસારમાં, જો ચારિત્ર ન સુધર્યું તો બધું જ ગયું એળે આ ભવમાં. સંસ્કાર અને શિક્ષણનો જ્યાં થાય સુંદર સંગમ, ત્યાં જ પ્રગટે માનવતા અને બને જીવન પાવન. વિદ્યાર્થી મિત્રો, આજનો નિબંધ આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.